વૈષ્ણવ તો હોવો જોઈએ, વિરક્ત પણ હોવો જોઈએ, અને ભૂલશો નહીં બ્રાહ્મણ હોવો જોઈએ. અને તો જ આપણા પિતૃનો ઉદ્ધાર થશે. પિતૃના ઉદ્ધાર માટે બ્રાહ્મણ વક્તા, અને બ્રાહ્મણ તો હોય એટલું જ અનિવાર્ય નથી, બ્રાહ્મણ તો હોવો જોઈએ, પણ બ્રાહ્મણ પણ અનિવાર્ય છે. એમાં બ્રાહ્મણ તો હોય પણ એની અંદર પાછી વિપ્રતા હોવી જોઈએ. ખાલી વિપ્ર ન જોઈ, એની અંદર વિપ્રતા હોવી જોઈએ. આ વ્યાસપીઠ છે ને, વ્યાસપીઠ એના 4 પાયા છે. એમાં એક પાયો છે વૈષ્ણવિતા, બીજો પાયો છે વિપ્રતા, ત્રીજો છે વિશ્વનેતા. આટલી વસ્તુ હોવી જોઈએ. આ વ્યાસપીઠ કોઈ આપેલી નહીં મારા વાલા. વ્યાસ છે ને, જેમ એક બાપ પોતાના દીકરાને ખંભો બેહાડી અને દુનિયા દેખાડે ને, મેળો દેખાડે ને, એમ અમારા વ્યાસે પોતાનો ખંભો, આ પીઠ છે મારા વાલા, એને ખંભે બેહાડીને અમને જગતનું દર્શન કરાયું છે. આ વિશ્વાસ પીઠ છે. હજી લગી બધી ગાદીઓમાં કદાચ ખડો લાગ્યો, પણ હું તો વિશ્વાસથી કહી હગવા એક અને એક પીઠ એવી છે કે હજી લગી નિર્કલંકી પીઠ રહી હોય તો અમારી આ વિશ્વાસ પીઠ છે, આ વ્યાસપીઠ છે. આમાં વિપ્રતા હોવી જોઈએ. બ્રાહ્મણ શ્લોક બોલે, ચાહે અધૂરો બોલે ને મારા વાલા, તો તમારા પિતરોને ઉપર પહોંચાડવાની જવાબદારી એ ભગવાન વિષ્ણુની હોય. બ્રાહ્મણ અનિવાર્ય છે.